નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, અત્યારે વસંત ઋતુ પૂરી થવામાં છે અને પાનખર ઋતુને કારણે બધા જ પાન ઝાડ ઉપરથી ખરી ગયા છે અને નવા પાન લાગી રહ્યા છે। તો આ રીતે મેં સરગવાના ઝાડ ઉપરથી તાજા ને કૂણા પાન ચૂંટી લીધા છે। જો મિત્રો, તમને લાગે છે એકદમ મેથીના પાન જેવા, પરંતુ આ મેથીના પાન નથી, પોષક તત્વોથી ભરપૂર સરગવાના પાન છે। અને આ સરગવાના લીલાછમ પાન, તાજા લીલા પાન છે, એમાંથી તમે જ્યુસ બનાવી શકો છો, થેપલા બનાવી શકો છો, પરંતુ આજે આપણે બનાવીશું ગોટા, એટલે કે મેથીના જે ગોટા બને છે ને એ ટાઈપના આપણે ભજીયા બનાવવાના છે। ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી ભજીયા બને છે। અને સરગવાના ફાયદા, સરગવાના લાભો વિશે તો તમે જાણો છો મિત્રો। 300 પ્રકારની બીમારી દૂર કરે છે। તો આ સિઝનમાં તમે આ તક જવા નહીં દેતા અને તાજા કૂણા પાન ઉતારીને સરસ મજાના ભજીયા તમે પણ બનાવી લો। હું તમને રેસીપી પૂરેપૂરી સમજાવીશ અને તમે જુઓ મિત્રો કેટલા મસ્ત જાળીદાર ભજીયા બન્યા છે। અને ખૂબ જ આપણે થોડા દેશી મસાલા પણ એડ કર્યા છે, જેના કારણે ખૂબ જ ટેસ્ટી બન્યા છે। જુઓ મિત્રો, લાગે છે ને એકદમ મેથીના ભજીયા જેવા। તો હવે વાર નથી કરવાની મિત્રો, તમે પણ ફટાફટ તૈયારી કરી લ્યો અને તમને આ પાન તો આસાનીથી મળી જશે। અને આ રીતે આપણે સમારી લેવાના, થોડા ઝીણા સમારી લેવાના। અને મિત્રો, મેં જાતે ઝાડ ઉપરથી પાન ઉતારેલા છે અને મેં ઘણા બધા પાન મેં એકત્ર કર્યા છે અને એમાંથી હું ઘણી બધી રેસીપી બનાવવાનો છું। તો મિત્રો, આજે આપણે ગોટા બનાવીએ છીએ અને ગોટા બનાવવા માટે સૌપ્રથમ આપણે 250 ગ્રામ જેટલા પાન લીધા હતા, એમાં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને એમાં તમે મેથીના પાન અને થોડા કોથમીરના પાન પણ એડ કરી શકો છો। હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ। હું સેંધા નમકનો ઉપયોગ કરું છું, એટલે મેં સેંધા નમક સ્વાદ મુજબ એડ કર્યું છે। અને ત્યારબાદ કાળા મરી, એટલે કે આપણે જે તીખા કહીએ છીએ ને, એ તીખા લગભગ 1.5 થી 2 ચમચી જેટલા દરદરા કૂટીને અંદર એડ કર્યા છે। અને હવે લીલા તીખા મરચાં, થોડી આદુની દરદરી પેસ્ટ, આદુ અને લસણ બંને મિક્સમાં આપણે એડ કર્યું છે કે જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે। અને હવે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને એનું એક ખૂબ જ સરસ થીક બેટર બનાવવાનું છે। ભજીયાનું બેટર જે રીતે તો આપણે બનાવીએ છીએ, ગોટાનું બેટર બનાવીએ છીએ, એવી જ રીતે આ બેટર આપણે બનાવવાનું છે। તો મસ્ત મજાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। થોડું એને બરાબર હલાવીને મિક્સ કરી દઈએ તો આ રીતે ભજીયા પડે તેવું બેટર બની ગયું છે। હવે આ ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે થોડો લીંબુનો રસ એડ કરી દઈએ આપણે। તો લગભગ અડધા લીંબુનો રસ એડ કરી દીધો અને ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું શીંગ તેલ એડ કર્યું, જેની સુગંધ અને સ્વાદ ખૂબ સરસ આવે છે અને આપણા ભજીયા પણ પોચા અને સરસ બનશે। અને હવે કોથમીર એડ કરી દઈએ। મિત્રો, ભરપૂર કોથમીર હું એડ કરું છું, કારણ કે અત્યારે કોથમીરની સિઝન છે। કોથમીર માર્કેટમાં ખૂબ જ સારી આવે છે। તો આપણે કોથમીર એડ કરી દીધી અને હવે એકવાર વ્યવસ્થિત રીતે હલાવી લઈએ। મિત્રો, બાજુના ગેસ ઉપર આપણે એક કઢાઈમાં શીંગ તેલને ગરમ થવા મૂકી દીધું છે, કારણ કે આ ભજીયા આપણે શીંગ તેલમાં બનાવશું ને તો એ ભજીયા ખૂબ જ ટેસ્ટી બનશે। અને હવે આપણે આમાં થોડો સોડા પણ એડ કર્યો છે, ઇનો ફ્રૂટ સોલ્ટ, અને જેના કારણે આપણા ભજીયા ખૂબ સરસ રીતે ફૂલે છે। અને હવે આપણે ભજીયા પાડવાનું ચાલુ કરી દીધું છે। જોઈ શકો છો મિત્રો કે કેટલા સરસ ભજીયા બની રહ્યા છે। વાહ! અને એક સરસ મજાની સુગંધ પણ આવી રહી છે મિત્રો, કારણ કે શીંગ તેલમાં જ્યારે આપણે ભજીયા તળાતા હોય ને ત્યારે એની સુગંધ ખૂબ જ સરસ આવે છે। અને સરગવાના ફાયદા વિશે પણ તમે જાણો છો મિત્રો કે સરગવાને 12 માસ ખાવો જોઈએ। એન કેન પ્રકારે તમે સરગવાને શીંગનું શાક બનાવો, સરગવાના પાનનો પાવડર બનાવો ને એ પાવડર પણ તમે ડાયટમાં લો તો 300 પ્રકારની બીમારી સામે રક્ષણ આપે છે। આ ઉપરાંત વિટામિન, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ઓમેગા, આ ઘણી બધી વસ્તુઓ, વિટામિન્સ ઘણા બધા છે એમાં, કે જે આપણા માનવ શરીર માટે ખૂબ જ ફાયદારૂપ છે। અને જો દવાખાને જવું નહીં પડે અને તમે તમારો વેઇટ લોસ પણ કરી શકશો જો તમે રેગ્યુલર સરગવાનો ઉપયોગ કરો। અને મારી ચેનલ ઉપર સરગવાની અનેક રેસીપી છે અને એમાં સરગવાના સૂપનો વિડીયો મેં હમણાં જ હજુ પોસ્ટ કર્યો છે। એક 3 વર્ષ પહેલાંનો પણ મેં એક વિડીયો પોસ્ટ કરેલો હતો અને એમાં 5,80,000 જેટલા લોકોએ આ વિડીયો જોયો છે અને લાઇક કર્યો છે, બધાએ ખૂબ પસંદ કર્યો છે। અને ત્યારબાદ મેં એક અપડેટ વિડીયો નવો મૂકી દીધો છે।
સરગવાનો પાવડર કેવી રીતે બનાવવો તેનો પણ વિડીયો બનાવીને મૂકેલો છે. અને તમારી કોઈ ડિમાન્ડ હોય તો એ પણ મને જણાવજો, તો એ પ્રમાણે પણ હું એનો સ્ટડી કરીને વિડીયો બનાવી દઈશ. તો મિત્રો જોઈ શકો છો મિત્રો કે આપણા સરગવાના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ પોચા અને જાળીદાર બન્યા છે મિત્રો. જોતાં જ મોંમાં પાણી આવી જાય એટલા સરસ બન્યા છે. તમે તમારી રીતે એની સાથે કંઈ પણ વસ્તુ સાથે પણ તમે બનાવજો જરૂર. અને તમે બનાવો તો મને કોમેન્ટ કરી જણાવજો કે તમારાથી આ સરગવાના પાનના ગોટા કેવા બન્યા. મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રોને ખાસ મોકલજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.